ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં શહેરી વિકાસની દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। ભોલાવ સંજય કોલોનીથી લઈને નર્મદા કોલોની સુધીના માર્ગ ઉપર પેવર બ્લોક રોડના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભવ્ય રીતે યોજાયું હતું। ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં શહેરી વિકાસની દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। ભોલાવ સંજય કોલોનીથી લઈને નર્મદા કોલોની સુધીના માર્ગ પર પેવર બ્લોક રોડના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભવ્ય રીતે યોજાયું હતું। આ વિકાસ પ્રોજેક્ટ માટે અંદાજિત રૂપિયા 1.60 કરોડનો ખર્ચ થવાનો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના આગેવાનો તથા ભોલા વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભોલા વિસ્તાર છેલ્લા કેટલાય વર્ષોથી ઝડપી વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે અને આ રોડના નિર્માણથી સંજય કોલોની તથા નર્મદા કોલોની વચ્ચેના પરિવહનમાં સુવિધા વધશે। સ્થાનિક રહીશોએ ધારાસભ્ય તથા આગેવાનોનો આભાર માન્યો કે તેઓ વિસ્તારની જરૂરિયાતોને સમજી સતત વિકાસના કાર્યને આગળ ધપાવી રહ્યા છે। ભવિષ્યમાં ભોલા વિસ્તારને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે અનેક યોજનાઓ હાથ ધરાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે ભરૂચ કોલેજ રોડ નર્મદા નિગમની કચેરી સાથે જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારની ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે। અંદાજિત 1.25 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આપણે સામે જોઈ રહ્યા છીએ પ્રમાણે એક તરફનો જે ભાગ સંપૂર્ણ નુકસાન થઈ રહેલું છે અને ડિસમેન્ટલ કરીને ત્યાં નવો પેવર બ્લોકનો રોડ બનશે। બાકીના બીજા ટ્રેક ઉપર આ જે સારો રોડ છે એના ઉપર પેવર બ્લોક લગાવવામાં આવશે। જે નર્મદા નિગમની આ સિંગલ વે રસ્તો છે એના ઉપર પણ સીધા રોડ ઉપર પેવર બ્લોક લગાવવામાં આવશે। સાથે સાથે ભરૂચ જાડેશ્વર રોડ પર કૃષિ યુનિવર્સિટીનો જે આખો વચ્ચેનો પાર્ટ છે એના પર પણ પેવર બ્લોક કરીને રોડ લગાવવામાં આવશે, જેના કારણે આ વિસ્તારના લોકોને બીજી તરફથી આવવામાં પણ એક નવા રોડની સુવિધા ઊભી થશે। કુલ મળીને આ હોટલ હયાતથી શરૂ કરીને આ જ્યાં પેવર બ્લોકનો રોડ શરૂ થાય છે ત્યાં સુધીનો અને જ્યાં રોડ જાડેશ્વર તરફ પૂરો થાય છે ત્યાં વચ્ચેનો જે રોડ છે કૃષિ યુનિવર્સિટીનો, આ બંને રોડને આવરી લઈને અંદાજિત 1.25 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ આગામી 3-4 દિવસમાં શરૂ કરવામાં આવશે। રોડ બંધ કરીને કામ કરવાનું હોવાના કારણે જાહેરનામું લેવા માટેની પ્રક્રિયા કલેક્ટર પાસે માંગી છે। લગભગ અહીંયા બસોનો વ્યવહારને જે પ્રકારનો ટ્રાફિક છે એના કારણે રોડ બંધ કરવો પડશે તબક્કાવાર જાહેરનામું લઈને, એટલે 10-15 દિવસ સુધી આ વિસ્તારના નાગરિકો આગેવાનો પણ સહયોગ આપે અને બાકીના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરીને આ રોડ વધુ સારો બને એ દિશામાં સહયોગ આપે એવી વિનંતી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલો અત્રેથી આ રોડ આપણને ભરૂચના નાગરિકોની ઘણા લાંબા સમયથી માંગણીને પૂર્ણ કરવા માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।